ઓસ્ટ્રેલિયામાં કિશોરો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાયો છે. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયા હવે નહીં વાપરી શકે. ઓસ્ટ્રેલિયા આવો પ્રતિબંધ મૂકનાર એ વિશ્વનો સૌથી પહેલો દેશ છે. આજથી ઓસ્ટ્રેલિયામાં આ કાયદાનો અમલ શરૂ થઈ જશે. બાળક કિશોરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ નહીં વાપરી શકે. એક પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ તેઓ હવે નહીં કરી શકે. કાયદાનો આ ભંગ કરવા બદલ કડકમાં કડક કાર્યવાહી પણ થશે. બાળક કે વાલીની જગ્યાએ સોશિયલ મીડિયા કંપની સામે કાર્યવાહી કરવામાં આવશે. આવો ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીએ કે આ કાયદો કોને લાગુ પડશે, કઈ એપ્લિકેશન બેન થશે અને કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાશે. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ કાયદો લાગુ પડશે. આ પ્રતિબંધ લગાવનાર વિશ્વમાં પ્રથમ દેશ ઓસ્ટ્રેલિયા બન્યું છે. પ્રતિબંધના અમલીકરણની જવાબદારી એ સંપૂર્ણ કંપનીની રહેશે. કાયદાના ભંગ પર બાળક કે વાલીને દંડ નહીં થાય, પરંતુ કંપનીને થશે. સંબંધિત સોશિયલ મીડિયા કંપની સામે તાત્કાલિક જ એક્શન લેવામાં આવશે. સગીરોના એકાઉન્ટ પણ ડિલીટ કરવા કંપનીઓને આદેશ આપી દેવાયો છે. નવા એકાઉન્ટ ન બને તેનું પણ ધ્યાન રાખવું પડશે. કાયદાનું પાલન નહીં કરે તો 296 કરોડ સુધીના દંડની જોગવાઈ કરાઈ છે. હવે એ જાણી લઈએ કે કઈ કઈ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકાયો છે, જેમાં શામેલ છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક, સ્નેપચેટ, યુટ્યુબ, થ્રેડ્સ, રેડિટ એન્ડ કીક. અને કઈ એપ્લિકેશન વાપરી શકાશે તે જોઈએ તો ગૂગલ ક્લાસરૂમ, વોટ્સએપ, મેસેન્જર, ડિસ્કોર્ડ, ટ્વીટ, ગિટહબ, લોકોપ્લે, રોબ્લોક્સ, સ્ટીમ, યુટ્યુબ કિડ્સ.